હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 9 એપ્રિલ 2025ના વન લાઇનર ડેલી કરંટ અફેર્સ. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં જાપાનીઝ ગ્રાન્ડ પ્રિક્સ 2025 કોણે જીતી છે? તો હાલમાં જ મેક્સ વર્સ્ટપન છે તેઓના દ્વારા આ જે ગ્રાન્ડ પ્રિક્સ છે તે જીતવામાં આવી છે. તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અરુણ પલ્લી છે તેઓની જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં 5 દિવસનો માધવપુર ઘેડ મેળો ક્યાં શરૂ થયો છે? તો હાલમાં જ ગુજરાત ખાતે આ મેળો છે તે શરૂ થયો હતો. તાજેતરમાં ભારતને 2025-2027ના સમયગાળા માટે કયા સંગઠનના નિષ્ણાંત જૂથના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું છે? તો તે સંગઠનનું નામ છે ISAR. તાજેતરમાં હેરી બ્રૂક કયા દેશની વન ડે ઇન્ટરનેશનલ અને T20 ટીમના કેપ્ટન બન્યા છે? તો હેરી બ્રૂક છે તે ઇંગ્લેન્ડના ODI એટલે કે વન ડે ઇન્ટરનેશનલ અને T20 ટીમના કેપ્ટન બન્યા છે. તાજેતરમાં ભારત અને કયા દેશે ભવિષ્ય માટે ઐતિહાસિક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં જ આજે હસ્તાક્ષર છે તે ભારત અને શ્રીલંકા વચ્ચે થયા છે. તાજેતરમાં AIની સ્પર્ધાત્મક દોડમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવવા માટે કોણે એલ લામા 4 લોન્ચ કર્યું છે? તો હાલમાં જ આજે એલ લામા 4 છે તે મેટા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે પોલીસ ભરતીમાં અગ્નિવીરો માટે 20% અનામતની જાહેરાત કરી છે? તો આ જે જાહેરાત છે તે હરિયાણા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં હિતેશ ગુલિયાએ વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં કયો મેડલ જીત્યો છે? તો તેઓના દ્વારા ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં કયા દેશે COP30 પહેલા વૈશ્વિક આબોહવા પરિષદનો પ્રસ્તાવ મૂક્યો છે? તો આ જે પ્રસ્તાવ છે તે બ્રાઝિલ દ્વારા મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં ઓડિશાના સુંદરગઢમાં 2 દિવસીય મેગા મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જુવાલ ઓરામ છે તેઓના દ્વારા આ જે મેડિકલ કેમ્પ છે તેનું ઉદ્ઘાટન થયું છે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સિટી કી ઓફ ઓનરનો એવોર્ડ ક્યાં મળ્યો છે? તો હાલમાં જ આ જે એવોર્ડ છે તે પોર્ટુગલ ખાતે તેઓને આપવામાં આવ્યો છે. તાજેતરમાં કોણે 2 હડપ્પા સ્થળોને સંરક્ષિત પુરાતત્વી સ્મારકો તરીકે જાહેર કર્યા છે? તો હાલમાં જ હરિયાણા સરકાર દ્વારા તેઓને 2 હડપ્પા સ્થળો છે તેને સંરક્ષિત પુરાતત્વી સ્મારકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને પ્લેલિસ્ટની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.